ગુજરાતના રસ્તાઓ અને પુલો પર તિરાડો પડવી એ પુલો તૂટવા એ હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. કારણ કે ગંભીરા બ્રિજ હોય કે પછી મોરબીનું બ્રિજ હોય, આ બ્રિજો તૂટ્યા છે તેમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે, તેઓ જીવ ગુમાવ્યા છે તેવું આપણે જોયું છે. પુલો પર તિરાડો પડી હોય તે જોવા છતાં પણ જે ત્યાંનું પ્રશાસન તંત્ર હોય છે તે કાર્ય નથી કરતું. તેમને એટલી પણ ખબર નહીં હોય કે આ અત્યારે બંધ કરવામાં નહીં આવ્યો તો ત્યાંના જે લોકો છે તેને કેટલું નુકસાન થવાનું છે. ત્યારે અમદાવાદના સુભાષચંદ્ર જે રોડ હતો, પુલ હતો, તે પુલમાં પણ તિરાડો પડી છે અને તેને બંધ કરવામાં આવ્યો છે. નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. અમદાવાદના જે સુભાષ રોડ હતો તે રોડ પર પુલ આવેલો છે ને તે પુલમાં તિરાડો પડી છે. તિરાડો પડવાના કારણે તેનું પ્રશાસન ત્યાં પહોંચ્યું હતું ને તે રોડને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યો હતો. તાત્કાલિક બંધ કરાવ્યા બાદ ત્યાંથી તેને સારી રીતે સારું કાર્ય કરવાનું ત્યાંનું જે પ્રશાસન તંત્ર હતું તેણે વિચાર્યું. હવે ત્યાં પૂર્વથી પશ્ચિમ પહોંચવા માટેનો રસ્તો એ ખૂબ મુશ્કેલ થઈ ગયો છે. હવે એ રસ્તા માટે પહોંચવા ત્યાંના જે લોકો જતા હતા, દરરોજ ત્યાંથી લાખો લોકો જાય છે. એ લાખો લોકોને કેટલા વાહનોને હવે કેટલા ફેરા ખાઈને જવું પડશે. તેના માટેનો રસ્તો ક્યાં છે? તો હવે છેક ચાંદખેડાથી અને સાબરમતી વાળો રોડ છે તે રોડથી ફરીને જવા છે. કેટલાય લોકો નોકરી માટે જતા હોય છે, તેને કલાક પહેલા વહેલું નીકળવું પડશે. તમે વિચારો કલાક એક નોકરી માટે વહેલું નીકળવું એટલે તેનું કલાક એકનો સમય તો વેડફાઈ જ ગયો, પરંતુ જો પુલ સારી રીતે હોત તો તે નોકરીવાળાને સારું રહેત. ત્યાંથી મોટા ભાગના લોકો નોકરીવાળા નીકળે છે ને તેઓને અત્યારે મુશ્કેલી પડવાની છે. અને અત્યારે અમદાવાદમાં ઘણા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને કાર્યક્રમો દરમિયાન હવે આ ભીડ ખૂબ મોટી થવાની છે અને આ ભીડનું નુકસાન થવાનું છે. કારણ કે ત્યાંનો જે રોડ છે તે ખૂબ મોટો રોડ હતો ને એ રોડ બંધ થઈ ગયો છે. અને આ બાજુથી ચાંદખેડા અને સાબરમતી વાળો રોડ હતો તે ખૂબ એટલે કે નાનો છે અને ત્યાંથી વાહનોની ટ્રાફિક થવાની છે તે શક્ય છે. અને એવું ના થાય એવું તો અસંભવ જ છે. કારણ કે ટ્રાફિક થવાની છે તે જાણવાનું જ છે. કારણ કે ઉપર રસ્તા પર તિરાડ પડી છે અને ત્યાં જેટલી વાહનો ચાલી શકતા હતા તેટલા વાહનો હવે આ સાબરમતી વાળા રોડ પર નહીં ચાલી શકે. તેના કારણે ટ્રાફિક થવાની છે તે ખબર જ છે. પરંતુ આ રોડ વિશે હવે પ્રશાસન શું કરે છે, આ પુલ ઉપર ક્યારે તેઓ કાર્ય કરે છે અને ક્યારે તેઓ આ પુલને સરખો કરે છે તેના પર ખૂબ મોટો આધાર છે ને તે હવે જોવાનું રહ્યું. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.